क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। જાન્યુઆરીની એક્સપાયરીનો પહેલો દિવસ ને સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે કયા લેવલ વોચ આઉટ કરવા એ તો ધ્યાન રાખીશું, પણ સૌથી પહેલાં આજની ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ। પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ। પીએમ મોદીએ કહ્યું કે દેશે પોતાના વરિષ્ઠ નેતાને ગુમાવ્યા। જાન્યુઆરી સિરીઝના પહેલા દિવસે ભારતીય માર્કેટમાં મિશ્ર સંકેત, ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ ઓપનિંગના સંકેત। એશિયન માર્કેટ મિક્સ, એફઆઈઆઈના લોંગ શોર્ટ રેશિયો 20%ની નીચે આવ્યો। ઇન્ડસઇન્ડ બેંકે 1573 કરોડ રૂપિયાના એમએફઆઈ લોન પોર્ટફોલિયોને વેચવા માટે આપી ઓફર, 85 કરોડ રાખી રિઝર્વ પ્રાઇસ। ડેમ કેપિટલ, મમતા મશીનરી, ટ્રાન્સરાઇલ લાઇટિંગ, કોન્કોર્ડ એન્વાયરો અને સનાથન ટેક્સટાઇલનું આજે એક સાથે 5 કંપનીનું થશે લિસ્ટિંગ। દિક્સન ટેકનોલોજીની સબસિડિયરી કંપની દિક્સન ઇલેક્ટ્રોએ સેલેકોર ગેજેટ સાથે રેફ્રિજરેટર અને સંબંધિત કમ્પોનન્ટ માટે કર્યા કરાર। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો ટ્રાય કરીએ કે આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે। જો કે આપણે બેંક નિફ્ટી અને નિફ્ટી એની એકદમ આપણને એક્સપાયરી પૂરેપૂરી સુસ્ત જોવા મળી, કોઈ એવી મોટી એક્શન જોવા નથી મળી। કારણ કે એક તરફ આપણને એમ હતું કે જે મંથલી એક્સપાયરીની સાથે જે વાર્ષિક એક્સપાયરી છે તે એવા ટાઈમે એક વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે, પરંતુ એવા ટાઈમે બીજી એક એ પણ છે કે જે એફઆઈઆઈ એટલે કે જે બહારના જે ઇન્વેસ્ટરો હોય કે જ્યાં ક્રિસમસની આપણે ફેસ્ટિવલની જે સેલિબ્રેશન ચાલુ હોય એ વચ્ચે સ્વાભાવિક છે કે દર ફેરે આપણે જોઈએ કે 25 થી 31 સુધીમાં આપણને માર્કેટમાં થોડુંક આપણને સુસ્તી જોવા મળે છે, જે આપણને અહીંયા પણ જોવા મળ્યું છે। તો એ બધા વચ્ચે હવે આપણે જોઈએ કે એફઆઈઆઈની જે રજા ઉપર તો આપણે કહીએ છીએ કે રજા ઉપર ગયા છે, પરંતુ એમના દ્વારા એક્શન કેવી જોવા મળી છે તેની ઉપર નજર કરીએ। તો સૌથી પહેલાં આપણે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા નજર કરીશું। તે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા જોઈશું તો એક તરફ આપણે કહીએ છીએ કે 25 થી 31 તરફ એકદમ સુસ્ત કારોબાર જોવા મળે છે, પરંતુ એ બધા વચ્ચે પણ એફઆઈઆઈએ એમના જે સિલસિલો છે જે વેચવાનો આપણને ભારતીય માર્કેટમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ઓલમોસ્ટ 2300 કરોડનું કેશમાં એમના દ્વારા વેચવાલી હજી ગઈકાલે પણ કરવામાં આવી છે। તો હવે એ બધા વચ્ચે સામે ડીઆઈએ ખરીદારી કરી છે એની ઉપર નજર કરીએ તો સામે ડીઆઈએ 3300 કરોડની ખરીદારી કરી છે। એટલે સ્વાભાવિક છે કે એઝ યુઝ્યુઅલ કે આપણને એફઆઈઆઈ જ્યારે વેચતા હોય ત્યારે ડીઆઈ આપણને એક ઓપોઝિશનનું કામ કરે છે અને બચાવવાનું કામ કરે છે, જે આપણને ગઈકાલના દિવસે પણ જોવા મળી છે। હવે આપણે ગઈકાલે જે એક્સપાયરી હતી તેની ઉપર નજર કરીએ કે નિફ્ટીની છે તો એમાં સૌથી પહેલાં આપણે 1795 કરોડનું એફઆઈઆઈ દ્વારા ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચવાલી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને નિફ્ટીમાં આંકડો મોટો છે। એનું કારણ હતું કે ગઈકાલે મંથલી એક્સપાયરી હતી એટલે 1500 કરોડનું એમના દ્વારા ઇન્ડેક્સ ફ્યુચર વેચવામાં આવ્યું છે। હવે આપણે બેંક નિફ્ટીને આપણે સાઈડમાં મૂકીએ તો સૌથી પહેલાં બેંક નિફ્ટીની વાત કરવા માંગીશ તો 200 કરોડનું એમના દ્વારા અહીંયા વેચવાલી કરવામાં આવી છે। સામે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બીજા અધર મિડ કેપમાં પણ આપણને એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે, એટલે કે આંકડો આપણને નાનો જોવા મળે છે। એ જ કારણ છે કારણ કે એ અત્યારે હાલ સેલિબ્રેશનના મૂડમાં છે, જેના કારણે અહીંયા આંકડો નાનો જોવા મળી રહ્યો છે। બીજું હવે વાત કરવા માંગીશ કે ઇન્ડિયા વિક્સ હવે ધીરે ધીરે અહીંયા ફરીથી ઉપરની સાઈડ આપણને તેજી બતાવતું જોવા મળી રહ્યું છે અને 6%ની અપસાઇડ અહીંયા જોવા મળી રહી છે। એટલે જેમ જેમ અહીંયા આપણને વધારો જોવા મળે છે ઇન્ડિયા વિક્સમાં કે ત્યાં આપણને એક માર્કેટમાં વોલેટિલિટીના સંકેતો જોવા મળી રહ્યા છે। હવે આપણે જોઈશું કે ઓપ્શન એમના દ્વારા કઈ રીતના વેચવામાં આવ્યા છે। તો સૌથી પહેલાં આપણે ઓપ્શન ઉપર જઈશું, નેક્સ્ટ સ્લાઇડ કે એમના દ્વારા ઇન્ડેક્સ ઓપ્શનમાં કઈ રીતની એક્શન જોવા મળી રહી છે। તો એફઆઈઆઈનું આપણે જે નેક્સ્ટ સ્લાઇડમાં તમને બતાવીશ કે ઇન્ડેક્સ ઓપ્શન એમના દ્વારા 86,000 કરોડના વેચવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે આ આંકડો પણ આપણે જોઈને એવું કોઈ ખાસ ગભરાવાની જરૂર નથી, કારણ કે ગઈકાલે આપણે એક્સપાયરી હતી સ્ટોક ઓપ્શનની પણ એના કારણે અહીંયાથી એમના જે રોલ ઓવર કરવામાં આવે છે ટોટલ 86,000 આંકડો આવે છે, જેમાં નિફ્ટીની વાત કરીશ તો એમાં 76,000 આંકડો અહીંયા જોવા મળે છે। હવે બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 10,000 કરોડના ઓપ્શન વેચવામાં આવ્યા છે। સામે મિડકેપની વાત કરું તો મિડકેપમાં પણ આપણને અહીંયાથી
1000 કરોડની પોઝિટિવિટી જોવા મળી છે અને સામે નેક્સ્ટ 50માં પણ ખરીદારી જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ એમના દ્વારા ઓપ્શનમાં જો વેચવાલી કરવામાં આવી છે, જેમાં બેંક નિફ્ટીમાં તેઓએ સૌથી વધારે આંકડો અહીંયાથી વેચ્યો છે. હવે પોઝિટિવ થયા હોય તો મિડ કેપ સિલેક્ટ, એટલે કે હવે આવતા વીકમાં આપણે સોમવારે જે એક્સપાયરી આવશે મિડ કેપની, એમાં આપણે ખાસ કરીને અહીંયાથી પોઝિટિવિટી થોડીક જોવા મળી શકે છે, કારણ કે અહીંયા એમના દ્વારા થોડીક ખરીદારી એટલે કે બુલિશ વ્યૂ અહીંયાથી બનાવવામાં આવ્યો છે. બીજું, હવે એમના જે ફ્યુચર્સની આપણે એક વખત વાત કરવા માંગીશ કે એમને જે સ્ટોક ફ્યુચર્સ એમના દ્વારા 3140 કરોડ ખરીદવામાં આવ્યા છે. એટલે કે આપણે જોઈએ તો એમના જે ગઈકાલે એક્સપાયરી હતી કે જેમાં એમના દ્વારા ઓપ્શન તો વેચવામાં આવે છે, પરંતુ સામે તેઓ ફ્યુચર કેરી ફોરવર્ડ કરીને ગયા છે. અને બીજી વસ્તુ કે હવે જે લોંગ શોર્ટ રેશિયો છે એ 20%ની નીચે આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડુંક આપણને એક ચિંતાનો વિષય એ પણ છે કે અહીંયાથી તેઓ શોર્ટ પોઝિશન ઘણી લાંબી કરી દીધી છે. એટલે સ્વાભાવિક છે કે આ જેવો એક વખત એમનો જે રજાનું મૂળ પતે તો થોડીક ખરીદારી અહીંયાથી એફઆઈ દ્વારા પણ જોવા મળી શકે છે. આ વાતથી આપણે એફઆઈ ડેટાની હવે નિફ્ટીના ચાર્ટ ઉપર આવીશું કે નિફ્ટીના ચાર્ટ આપણને અહીંયાથી શું સંકેતો આપી રહ્યા છે. તો નિફ્ટીના ડેલી પોઝિશનમાં આપણે તમે જોઈશું તો સૌથી પહેલાં કે આપણે જે સૌથી મોટી કેન્ડલ આપણને જોવા મળી હતી સોમવારે, રાઈટ, કે જેમાં આપણને ઓલમોસ્ટ વાત કરું તો 23,600થી લઈને ઉપર આપણે 24,150 આજુબાજુ ઓલમોસ્ટ 500 અંકની રેન્જ આપણને અહીંયાથી જોવા મળી હતી. એની વચ્ચે આપણને ટોટલ 3 કેન્ડલ અહીંયાથી બિલ્ડ થઈ છે. એટલે એક કહી શકાય કે ઇનસાઇડ બાર કેન્ડલ પણ અહીંયા આપણને એક આ ક્રિએટ થતી જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે આ ઉપરનું લેવલ અને આ નીચેની તરફ આ બેમાંથી કયું લેવલ બ્રેક થાય છે એ મહત્વનું રહેશે. જો આ ઉપરની તરફ આપણે બ્રેક થઈએ તો સ્વાભાવિક છે કે ઉપરની તરફના આપણને અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો અહીંયા નીચે જોઈએ તો સ્વાભાવિક છે કે આપણે નીચે 23,000ના લેવલ પણ બહુ જલ્દી જોવા મળી શકે છે. હવે અહીંયા જ તમને બતાવીશ કે બીજા જે સપોર્ટ, હવે ખાસ કરીને આ જે સપોર્ટ છે અહીંયા આપણે 24,165 જે અમે ડ્રો કરેલી છે લાઈન, એ આપણે ખાસ અહીંયાથી રેઝિસ્ટન્સ અહીંયાથી જોવા મળી શકે છે, અવરોધ. એનું કારણ એ છે કે અહીંયા વારંવાર અહીંયાથી એક તો આપણે ગેપ ડાઉન ઓપન થયા હતા, રાઈટ. બીજું આપણે અહીં જોઈએ કે અહીંયા પણ આપણને એક ગેપ અપ ઓપનિંગ થયા હતા. એટલે એક આ બે અને ત્રીજો કે અહીંયા જો તો અહીંયા, એટલે કે વારંવાર આ એક લેવલ છે કે જ્યાં આપણને એક અવરોધ અહીંયાથી જોવા મળી રહ્યો છે કે જ્યાં એના બાદ નીચે સરક્યા છે તો મોટી મંદી આપણને જોવા મળી છે. એટલે ખાસ કરીને આ જે લેવલ છે 24,165 એને પાર કરવું ઘણું મહત્વનું રહેશે. જો એને પાર કરીએ તો ફર્ધર તેજી જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે આ જે ગેપ છે એ આજ નહીં તો કાલ એક વખત અહીંયાથી આપણે નિફ્ટી પૂરો કરવા માટે આવશે જ. પરંતુ હવે નીચે એનાથી નજીકનો આપણે વાત કરીએ તો નજીક છે 23,900નું લેવલ, જે ઘણું મહત્વનું રહેશે. કારણ કે 23,900નું આપણે જોઈએ તો અહીંયા એક વખત, અહીંયા બીજી વખત અને ત્રીજી વખત, જ્યાં 3 વખત અહીંયાથી નિફ્ટીએ સપોર્ટ લીધો છે. એટલે સ્વાભાવિક છે કે આ જે લેવલ છે કે ત્યાં એક પહેલો અવરોધ નડશે અને બીજો જે લેવલ છે 24,165. આ ઉપરની તરફ વાતથી હવે નીચેની તરફ આ જે લો છે આપણે અહીંયા વાત કરું તો ઓલમોસ્ટ 23,500ની આજુબાજુ, એટલે કે 23,500 બ્રેક ના થવું જોઈએ. જો 23,500 બ્રેક થાય તો સ્વાભાવિક છે કે વધુ પેઇન આપણને અહીંયાથી માર્કેટમાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડેલી પોઝિશનની. હવે આપણે 15 મિનિટની તમને વાત કરું એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે નિફ્ટીની તો વાત કરીશું, સાથે સાથે બેંક નિફ્ટીમાં પણ કયા લેવલ છે કે જેની ઉપર આપણે જે વોચઆઉટ કરવાનું રહેશે એક બ્રેક બાદ જાણીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે નજર કરીએ હવે નિફ્ટીના 15 મિનિટના, એટલે કે ગઈકાલનો જે કારોબાર છે એ આજના દિવસો માટે શું સંકેતો આપી રહ્યો છે એની ઉપર નજર કરીએ. તો આપણે 15 મિનિટનો જે ચાર્ટ છે કે સ્વાભાવિક છે કે ગઈકાલે આપણે જે વન વે તેજી ઓપનિંગ બાદ જોવા મળી, ફક્ત 2 કેન્ડલ બાદ તરત જ આપણને જે અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળ્યું હતું કે જે બાદ આપણને પૂરો દિવસ આપણને એક જ રેન્જમાં અહીંયાથી કારોબાર જોવા મળ્યો છે. જે ઓલમોસ્ટ રેન્જની વાત કરું તો આપણને 30થી 40 પોઈન્ટની એક રેન્જ હતી કે 740થી લઈને 780. આ એક રેન્જની વચ્ચે આપણને પૂરો દિવસ કારોબાર જોવા મળ્યો છે. પરંતુ લાસ્ટ 2-3 દિવસથી એક વસ્તુ રિપીટ શું થઈ રહ્યું છે એ તમને ફોકસ કરવા માંગી કે 24 તારીખે આપણે અહીંયા એક વખત તેજી કરી, જે બાદ તરત જ આપણે નીચે સરકી ગયા. એ જ વસ્તુ સેમ આપણે ગઈકાલે પણ સારી રીતે ઓપનિંગ થઈ, જે બાદ તરત જ આપણે નીચે આવી ગયા. એટલે કે માર્કેટમાં ઉપલા સ્તરે આપણને સતત અવરોધ નડી રહ્યો છે કે ભલે આપણે ઓપન તો પોઝિટિવ થઈએ, પરંતુ એ આપણને ઉપરના લેવલે સાચવવામાં ઘણી પ્રોબ્લેમો પડી રહી છે. કે ઉપર આપણે જોઈએ તો 2 વખત આપણે 23,850, અહીંયા પણ આપણે જોઈએ તો 23,850 આપણને બુધવારે અને ગઈકાલે ગુરુવારે પણ આપણને 23,850 કે એની આજુબાજુ આપણને સતત અવરોધ નડી રહ્યો છે. અને એની ઉપર આપણે એમના ડેલી પોઝિશનમાં વાત કરી કે 23,900 એ તો ઓલરેડી આપણને અવરોધ જોવા મળવાનો જ છે. એટલે સ્વાભાવિક છે કે 23,800થી 900 આ એક રેન્જ છે કે જ્યાં આપણને માર્કેટ એક વખત તેજી કરે તેની વચ્ચે આપણને કન્સોલિડેશન કરતું જોવા મળી શકે છે. અને નીચેની તરફ જેમ મેં તમને વાત કરી કે એક આપણે જે ગઈકાલનો જે એક લો આપણે જોયો હતો કે ઓલમોસ્ટ 23,600 ને
50 આજુબાજુ થાય છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાના છે કે આજે આપણે ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો છે ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગના સંકેત છે. એ બધા વચ્ચે 23,650 જાળવવાના કેટલા પ્રયત્નો જોવા મળે છે એની ઉપર ફોકસ રાખવાની છે. જો પ્રયાસ થાય કે અહીંયાથી સપોર્ટ મળે છે તો ઉપરની તરફ 23,850 જેમ આપણે વાત કરી અને એના બાદ 23,900 એ ખાસ કરીને આપણે જોવાનું રહેશે. હવે ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ આપણને શું કહી રહ્યો છે. તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ઉપર આપણે ફોકસ કરીશું તો સૌથી પહેલાં 23,750 કે જ્યાં કોલ રાઇટર્સ આપણે હેવી પોઝિશન જોવા મળી રહી છે કે જે ઓલમોસ્ટ વાત કરું તો આપણને 2.4 કરોડ એટલે કે 2.5 કરોડ આપણને પોઝિશન જોવા મળી રહી છે કે સામે પુટ રાઇટર્સ આપણે જોઈએ તો એટલું બધું ખાસ આપણને જોવા નથી મળી રહ્યું. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટની હવે નીચેની તરફ જેમ મેં તમને વાત કરી હતી કે 23,500 જે છે અને ઉપરની તરફ જે છે કે 23,800 એ લેવલ ખાસ કરીને વોચ આઉટ કરવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણે એક વખત જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને અહીંયાથી શું સંકેતો આપી રહ્યા છે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આપણે જોઈએ તો નવું બિલ્ડ જે આપણે થયું એ ગઈકાલે આપણને 23,000માં જોવા મળી રહ્યું હતું રાઈટ કે ત્યાં આપણને 23,750માં ઓપન ઇન્ટરેસ્ટ આપણને હેવી બિલ્ડ ઓન થતા જોવા મળ્યા છે કે જેની આજુબાજુ એવું કંઈ ખાસ રેન્જ નથી. પરંતુ આ એક અપડેટેડ ચાર્ટ હું તમને જો કહી દઉં તો એમાં અપડેટ આપણે ખાસ કરીને જે 24,000 ઉપર આપણે નજર કરીશું. જો કે આ આપણને ગઈકાલની એક્સપાયરીનો અહીંયાથી ચાર્ટ જોવા મળી રહ્યો છે પરંતુ અપડેટેડ જે ચાર્ટ છે એમાં 24,000નું જે લેવલ છે એમાં આપણને એક વધારે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે એટલે કે ત્યાં આપણને અહીંયાથી હેવી બિલ્ડ ઓન અહીંયાથી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની હવે આપણે વાત કરીશું કે બેંક નિફ્ટીના શું સંકેતો જોવા મળી રહ્યા છે. તો બેંક નિફ્ટીનો ડેલી સ્ટાર્ટ જોઈએ એટલે સ્વાભાવિક છે કે 2025માં એન્ટર થઈ રહ્યા છે તો કઈ રીતના સંકેતો બેંક નિફ્ટી આપી રહ્યું છે કારણ કે સ્વાભાવિક છે કે પ્રાઇવેટ બેંક અને સરકારી બેંક બંને તરફથી આપણને અહીંથી પ્રેશર જોવા મળી રહી છે. તો એ બધા વચ્ચે હવે પોઝિશન આપણને કઈ રીતે બનાવી એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા પણ આપણે જોયું હોય તો અહીંયા પણ આપણને એક ઇનસાઇડ કેન્ડલ બનતી જોવા મળી રહી છે રાઈટ કે જેની રેન્જ આપણે વાત કરું તો ઓલમોસ્ટ 51,600-700થી લઈને નીચેની તરફ આપણને 50,600 એટલે કે 1,000 પોઈન્ટની આ જે રેન્જ છે એ ખાસ કરીને સ્વાભાવિક છે કે એની અંદર કન્સોલિડેશન જોવા મળી શકે. જો એ બ્રેક થશે ઉપરની કે નીચેની સાઈડ તો બીજા 1,000 પોઈન્ટની આપણને રેન્જ અહીંયા જોવા મળી શકે છે. હવે એક તો આપણે ધ્યાન રાખવાનું રહેશે આ જે ગેપ છે એટલે ગેપ પૂરો કરવા એક વખત આજ નહીં તો કાલ અહીંયા બેંક નિફ્ટી આવી શકે છે પરંતુ એના માટે આજે લેવલ આપણે વાત કરી ઇનસાઇડ બાર એની ઉપર બ્રેકઆઉટ થઈને આપણને ક્લોઝ થવી કેન્ડલ જરૂરી છે. જો એ ક્લોઝ થાય તો ઉપર આપણને ફર્ધર આપણે જે વાત 52,300ના પણ આપણને લેવલ 1 થી 2 દિવસમાં જોવા મળી શકે છે. પરંતુ જો આ બ્રેક ના થઈ ઉપરની તરફ અને નીચેની તરફ આપણા કારોબાર અહીંયા બ્રેક થાય ઓલમોસ્ટ 50,600ની આજુબાજુ તો એ બાદ આ જે સપોર્ટ છે આપણને 50,000 ત્યાં એક જોવા મળી શકે છે જે આપણને નવેમ્બર મહિનામાં અહીંયાથી આપણને સપોર્ટ સારો એવો મળ્યો હતો અને જ્યાં આપણે 200 EMA આપણે આવે છે ઓલમોસ્ટ 50,450 અને આપણે માર્કેટમાં જોયું હોય તો નિફ્ટી લઈ લો કે બેંક નિફ્ટી કે એની જે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઘણી ક્રુશિયલ હોય છે કારણ કે એ જે લેવલ હોય છે કે જો જ્યારે પણ માર્કેટ ત્યાં આવે છે સારો એવો સપોર્ટ આપણને એથી રીબાઉન્ડ આપણને માર્કેટમાં જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે અત્યારે માર્કેટ કે ઓલમોસ્ટ 51,170 આપણું જે ક્લોઝિંગ છે એટલે ત્યાંથી માત્ર 600 પોઈન્ટની દૂરી છે 200 EMA કે એ કેટલું સસ્ટેન કરે છે. જો અહીંયાથી સપોર્ટ મળે તો આ જે લેવલ આપણે વાત કરી 52,300 એ આપણને બહુ જલ્દી જોવા મળી શકે છે. આ વાતથી આપણે બેંક નિફ્ટીના ડેલી પોઝિશનની હવે આપણે 15 મિનિટનો ચાર્ટ શું કહી રહ્યા છે ગઈકાલના એની ઉપર નજર કરીએ તો 15 મિનિટનો ચાર્ટ આપણે નજર કરીશું સેમ જે આપણને નિફ્ટીમાં જોવા મળ્યું હતું કે અહીંથી ઓપનિંગ આપણને સારું એવું થયું ઓપનિંગ બાદ સારી એવી તેજી પણ વન વે જોવા મળી પરંતુ જે બાદ વન વે આપણને તે વેચવાલી જોવા મળી અને એ બાદ આપણને ઓલમોસ્ટ સેકન્ડ સેશનમાં આપણને કન્સોલિડેશન જ જોવા મળ્યું છે. એટલે કે અહીંયા હજુ પણ સ્વાભાવિક છે કે જે 25-31 ખાસ હલચલ આપણને માર્કેટમાં જોવા નથી મળતી એ જ કારણથી આપણને માર્કેટમાં પણ એક વખત જે શરૂઆતના કલાક હોય છે એ મેઇન મહત્વનું હોય છે. અત્યારે આજથી લઈને આખું અઠવાડિયું આપણને એવું જોવા મળ્યું છે નેક્સ્ટ વીક પણ કે આ જે અઠવાડિયું છે કે પહેલાં 1-2 કલાક આપણને થોડા હલચલ જોવા મળશે જે બાદ જો માર્કેટ કન્સોલિડેશન થાય તો આપણે અહીંયાથી રેન્જ બાઉન્ડની જ એક્સપેક્ટેશન રાખી શકાય છે એટલે કે કોઈ મોટી વોલેટિલિટી જોવા નહીં મળી શકે અન્ટિલ કે આપણને ઇન્ડિયા વીસ કોઈ મોટી મૂવમેન્ટ ના બતાવે તો. આ વાતથી આપણે બેંક નિફ્ટીના 15 મિનિટની કે જેની ઉપર આપણે 15 મિનિટમાં વાત કરું તો જે ગઈકાલનો જે હાઈ હતો ઓલમોસ્ટ 51,780 આજુબાજુ કે જે ખાસ કરીને વોચ આઉટ કરવાનો રહેશે કે જો અહીંયાથી આપણે ઉપરની તરફ જઈએ છીએ કે આ જે પોઝિટિવ તો 51,780 છે કે જ્યાં આપણને એક અવરોધ નડી શકે છે એ સસ્ટેન કેટલું થાય છે એ જોવાનું રહેશે. જો એ સસ્ટેન કરીને ઉપર આપણે 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય તો ફર્ધર આપણે જે વાત કરી કે 52,200 જે આપણે ડેલી પોઝિશનમાં વાત કરી એ આપણને લેવલ જોવા મળી શકે છે અને બેંક નિફ્ટીમાં જે ગેપ છે એ પૂરો થતો આપણને જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે વાત કરીએ તો જે ગઈકાલનો જે લો હતો જે ઓલમોસ્ટ વાત કરું તો 51,000 જો 51,000 બ્રેક ના થવું જોઈએ એ કેમ તે તમને ઓપન ઇન્ટરેસ્ટ પરથી બતાવીશ કે ઓપન ઇન્ટરેસ્ટ આપણે એક વખત લઈને આવીએ બેંક નિફ્ટીના કે બેંક નિફ્ટીના ઓપન
ઓપન ઇન્ટરેસ્ટ ઉપર આપણે નજર કરીશું તો 51,000 આપણે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું રહેશે કે ઓપન ઇન્ટરેસ્ટ આપણે બેંક નિફ્ટીના લઈશું કે એમાં 51,000નું જે લેવલ છે એ ઘણું ક્રુશિયલ છે, એ આપણે વાત કરીશું. આપણે એક વખત એ વસ્તુ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ આપણે કે જેમાં તમે નજર કરશો તો 51,000 લેવલ ઉપર જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ, કોલ રાઇટર્સ એટલા જોવા નહીં મળે, પરંતુ પુટ રાઇટર્સ છે એની પોઝિશન આપણને વધારે જોવા મળશે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશું કે એમાં આપણને કઈ રીતના આપણને મુવમેન્ટ જોવા મળી રહી છે. તો એમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટ આપણે નજર કરીશું તો 51,000નું જે લેવલ છે એ આપણે જોવા મળી શકે છે, રાઈટ. હવે આપણે વાત કરીશું કે 51,000નું લેવલ કે કેટલું મહત્વનું આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. તો આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ હશે તો એ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું કે આપણને કેટલા મહત્વના અહીંથી જોવા મળી રહ્યા છે કે બેંક નિફ્ટીના એક જે ઓપન ઇન્ટરેસ્ટ આપણે વાત કરું તો એક તો 51,000 લેવલ છે, રાઈટ, કે નીચેની તરફ પુટ રાઇટર્સ વધારે છે કે જ્યાં એક અવરોધ નડી શકે છે, રાઈટ, એટલે કે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને ઉપરની તરફ જો વાત કરું તો 52,000 કે જ્યાં સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે 51,000 અને આજે 52,000 એ બંનેની વચ્ચે આપણને કારોબાર જોવા મળી શકે છે. હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે કે જેમ આપણે વાત કરી કે 51,000નો જે લો છે એ કેટલો મહત્વનો છે અને ઉપરની તરફ 51,000 જો 700 અહીંયાથી ક્રોસ કરી અને સસ્ટેન થાય તો 52,200ના પણ આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે આ વાતથી નિફ્ટી અને બેંક નિફ્ટીની. હવે આપણે એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીશું કે આજે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે અને સાથે આપણા ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે. એમની સાથે આપણે 2025નો ઓવરવ્યૂ પણ લઈશું અને સાથે 2024નો રિવ્યૂ પણ આપણા ગેસ્ટ સાથે જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે જાણીએ કે આજે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે એની ઉપર સૌથી પહેલાં નજર કરીશું. તો સૌથી પહેલાં હું તમારા માટે લઈને આવીશ તો IndusInd બેંક. IndusInd બેંકમાં આજે સમાચાર એ રીતના છે કે એમાં જે એમની જે MFI લોન છે કે તેઓ અહીંયાથી વેચવા જઈ રહ્યા છે કે એમની જે વેલ્યુની વાત કરું તો ઓલમોસ્ટ 1,573 કરોડની એમની જે MFI લોનનો જે પોર્ટફોલિયો છે એનાથી વેચવા જઈ રહ્યા એટલે કે જે ઓલમોસ્ટ જે ખરાબ કહી શકાય કે જેનું NPA સૌથી વધારે છે, જેઓ અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. એટલે એમણે તેઓ એક જસ્ટ ઓફર મૂકી છે અને 100% કેશ પર તેઓ MFI લોન અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને જે MFI રિટેલ લોનનું જે બીજા ત્રિમાસિકની વાત કરું નાણાકીય વર્ષ 2025 સુધીમાં એમના જે ગ્રોસ NPA 69%, એટલે જે ઘણો ખરાબ કહેવાય. એટલે કે 100%માં 70% એવી છે કે જે પરફોર્મ નથી કરી રહી એમને એસેટ, જેઓ તેઓ વેચવા જઈ રહ્યા છે. હવે એમની જે વેચાણ માટે લોનની જે રિઝર્વ પ્રાઇસ છે અત્યારે હાલ તેઓ 89 કરોડ અહીંયાથી તેઓ મૂકવામાં આવી છે. એટલે કે IndusInd બેંક આજના દિવસે રડા પર રાખ્યો છે અને આ જે સ્ટોક છે કે જે આપણને 2.5 વર્ષના નીચલા સ્તર ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે અને વાર્ષિક નેગેટિવ રિટર્ન આપ્યું છે. હવે જોવાનું રહેશે કે આજે જ્યારે મહિનાના અંત થઈ રહ્યો છે આ સમાચાર કેટલા ઇમ્પેક્ટ કરી રહ્યા છે. બીજું વાત કરવા માંગીશ તો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ કે આ કંપનીએ કોકા કોલા સાથે અહીંયાથી એક કરાર કર્યા છે. MOU જે સાઇન કરી જે સ્પેસિફિક સ્પાર્કલિંગ બેવરેજીસ હોય છે અને અન્ય બીજા અધર પ્રોડક્ટ છે એના માટે આ કંપનીએ અહીંયાથી જે અન્ય પ્રોડક્ટ ખરીદવા માટે તેઓ અહીંયાથી કરાર કર્યા છે. એટલે ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ આજના દિવસે રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NHPC કંપની તરફથી એક અપડેટ આવી છે કે એમની જે સુબન સિરી લોઅર HEP પ્રોજેક્ટ છે એના જે 3 યુનિટ મે 2025 સુધી અહીંયાથી પૂર્ણ થઈ જશે એવી એક અપડેટ આપી છે. એના માટે જે કુલ 250 મેગાવોલ્ટની પ્રોજેક્ટ છે જે યુનિટ મે 2025 સુધી પૂર્ણ થઈ જશે અને જે બાકીના જે અન્ય 5 યુનિટ છે આ પ્રોજેક્ટના તે 2026ના મે મહિના સુધી અહીંયાથી પૂર્ણ થશે. એક અપડેટ આવી છે NHPC તરફથી, એટલે આને પર રડા પર રાખીશું. બીજું કેમિકલ કંપનીની વાત કરવા માંગીશ તો ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કે જેમાં અપડેટ છે કે જે એમની જે સબસિડિયરી કંપની છે એમને 57 મેગાવોલ્ટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ અહીંયાથી વેચવા માટે મંજૂરી આપી દીધી છે. એટલે આ કંપની એમની જે સબસિડિયરી કંપની છે એમને ₹200 કરોડમાં પ્લાન્ટ વેચશે અને સામે સબસિડિયરી પાસેથી તેઓ ₹4 પર યુનિટ અહીંયાથી 107 મેગાવોલ્ટ પાવર અહીંયાથી ખરીદતા જોવા મળશે. એટલે અહીંયા પણ આપણે આને રડા પર રાખીશું. નેક્સ્ટ દિક્સન ટેકનોલોજીમાં સમાચાર છે કે આ કંપનીએ જે વાત કરું તો જે સેલેકોર ગેજેટ છે એમની સાથે અહીંયાથી એટલે એમની સબસિડિયરી કંપની છે દિક્સન ટેકનોલોજીની, જેમણે સેલેકોર ગેજેટ સાથે અહીંયાથી કરાર કર્યા છે કે જે રેફ્રિજરેટર અને એની જે સંબંધિત જે અલગ અલગ કમ્પોનન્ટ આવે છે એને બનાવવા માટે અહીંયાથી કરાર કર્યા છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ RBL બેંક આજે 5 IPO લિસ્ટિંગ થવાનું એનું તમને જાણવા તેમાંથી એક IPO છે ડેમ કેપિટલ, જેમાં તેઓએ 8.16% હિસ્સેદારી RBL બેંકની હતી તેઓ અહીંયાથી પૂર્ણ હિસ્સેદારી અહીંયાથી વેચી દીધી છે. એટલે કે હવે આ બેંક પાસે આ કંપનીમાં કોઈ હિસ્સેદારી અહીંયાથી જોવા નથી મળી. એટલે સ્વાભાવિક છે કે જે લિસ્ટિંગ થશે એટલે કે આ કંપનીએ જે હિસ્સો વેચ્યો છે એટલે સ્વાભાવિક છે કે RBL બેંકમાં પણ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ પાવર બેંક પ્રોજેક્ટ્સ કે અહીંયા જે જયપ્રકાશ પાવર વેન્ચર્સ પાસેથી કુલ ₹186 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે અહીંયા પણ પોઝિટિવ વસ્તુ છે એટલે આને પણ રડા પર રાખીશું. સાથે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો આરતી ફાર્મા.
આ કંપનીમાં જે અબાકુસ એસેટ મેનેજર છે, આપણે ખબર છે કે જે એક આપણે મેનેજ કરે છે પોર્ટફોલિયો, કે જેણે 10.7 લાખ શેર ખરીદ્યા છે ટોટલ, અને જે કુલ રૂપિયા 574.04 પ્રતિ શેરની કિંમત અહીંયાથી જે સોદા જે થયા છે એ આપણને અહીંથી થતા જોવા મળે છે. એટલે કે આરતી ફાર્મામાં ગઈકાલે તો એક્શન જોવા મળી હતી, પરંતુ આ સમાચાર બાદ સ્વાભાવિક છે કે આજે પણ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે આ વાત થઈ સ્ટોકની. હવે આપણે આજે કયા આઈપીઓ છે, કશું ખાસ એની પર પણ નજર કરીએ તો સૌથી પહેલાં તમને નજર કરવા માંગીશ તો આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે, સાથે સાથે 2024ની સેન્સેક્સની છેલ્લી એક્સપાયરી છે, જેની ઉપર નજર હોવી જોઈએ. આજે એક સાથે 5 આઈપીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, જેની ઉપર નજર હોવી જોઈએ. તો 5 આઈપીઓ કયા છે? તો ડેમ કેપિટલ એડવાઇઝર, મમતા મશીનરી, કોનકોર એન્વાયરો સિસ્ટમ, સનાતન ટેક્સટાઇલ અને ટ્રાન્સરાઇલ લાઇટિંગ. આ પાંચેયનું આજે લિસ્ટિંગ થવા જવાનું છે, અને સ્વાભાવિક છે કે પાંચેયના ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને પોઝિટિવ જોવા મળી રહે છે. એમાં ખાસ કરીને મમતા મશીનરીની વાત કરું તો આપણને 100%થી પણ વધુ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે જેને લાગ્યા છે એ લોકોને હવે કયા પ્રાઇસે અહીંથી લિસ્ટિંગ ગઈ જોવા મળી રહી છે. એ તો સ્વાભાવિક છે કે આપણને 9:30 કે 10 વાગે આપણને જ્યારે કારોબાર શરૂ થશે ત્યારે જ આપણને જોવા મળશે. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, નિફ્ટી, બેંક નિફ્ટીની આપણે દરેક વસ્તુ વાત થઈ ગઈ, બરાબર. હવે આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કવન પટેલ. તો સૌથી પહેલાં કવન પટેલ, આપનું સ્વાગત છે, ગુડ મોર્નિંગ. અને આપણી પાસે જ હું આવીશ કે કવન પટેલ, સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ કે સ્વાભાવિક છે કે હવે આપણે મંથલી એક્સપાયરીમાં છે, નિફ્ટી બેંક નિફ્ટીની તો પતી ગઈ કે જેમાં આપણને ટોટલી સુસ્ત કારોબાર જોવા મળે, પરંતુ એ બધા બાદ હવે સેન્સેક્સની આજે મંથલી એક્સપાયરી છે, એના જે વલણો શું જોવા મળી રહ્યા છે એની ઉપર વાત કરીશ. બીજું કે હવે આપણે એફઆઈ તરફથી જોઈ છે કે હવે સ્વાભાવિક છે કે એક રજાના મૂડ ઉપર ગયા છે, તે બધા વચ્ચે આજે લાગે છે કે કોઈ ખાસ એક્શન માર્કેટમાં જોવા મળી શકે છે. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ તો મેજર ઇન્ડાઇસીસ આપણને છેલ્લા સ્પેસિફિકલી 3 ટ્રેડિંગ સેશન આપણને એક સાઇડવેઝ રેન્જમાં જોવા મળી રહ્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ અને જે અધર જે ઇન્ડાઇસીસ પણ જે ટ્રેડ થાય છે એફએન્ડોમાં, તો એ બધામાં સિમિલર રેન્જ બાઉન્ડ આપણને જોવા મળી રહ્યો છે. હવે આજે એક્સપેક્ટેશન છે કે આજે આપણને ત્યાંથી એક રેન્જ બ્રેકઆઉટ કોઈ પણ એક ડાયરેક્શનમાં જોવા મળે. મેજર રીઝન એ છે કે આપણને એક મંથલી એક્સપાયરી જે એક હેંગઓવર હતું તો એ હવે આપણે બિહાઇન્ડ છે, અને એક ફ્રેશ મંથલી એક્સપાયરી તરફ આપણે જઈ રહ્યા છે. હવે આ મંથલી એક્સપાયરી ડેફિનેટલી એક ન્યૂ યર તરીકે પણ આપણે એક ફર્સ્ટ એક્સપાયરી રહેશે મંથલી, અને જે અર્નિંગ સિઝન છે એ પણ અહીંયાથી રોલ આઉટ થશે. તો ત્યાં આગળ હવે ફોકસ માર્કેટનું જશે. પ્લસ જે ટ્રમ્પનું જે છે 20 જાન્યુઆરીથી ત્યાં આગળ કાર્યકાળ ત્યાંનો શરૂ થશે, તો એ પણ જોવાનું રહેશે કે ત્યાં આગળ કઈ રીતનું રિએક્શન આવે છે ગ્લોબલ માર્કેટમાં. તો ઘણું બધું વસ્તુઓ છે, મિક્સ બેગ, એક્સાઇટિંગ વસ્તુઓ ઘણી બધી છે. અર્નિંગ સિઝનમાં વાત કરીએ તો ત્યાં આગળ થોડું એક્સપેક્ટેશન ઓછું છે, જેના લીધે આપણે ઓલરેડી માર્કેટમાં થોડું કરેક્શન આપણે ઓલરેડી છેલ્લા 2-3 મહિનામાં જોયેલું છે. હવે સ્પેસિફિકલી ઇન્ડાઇસીસની વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટીની જે છેલ્લા 3 દિવસની જે રેન્જ છે 23,650, 23,850ના રેન્જમાં નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી. તો અહીંયા આગળ હવે લાગી રહ્યું છે કે જો આ રેન્જની કોઈ પણ ડાયરેક્શનમાં આપણને બ્રેકઆઉટ મળે તો એ ડાયરેક્શનમાં વ્યૂ લેવાનો રહેશે. પરંતુ મારું સલાહ રહેશે કે નિફ્ટીમાં જો કોઈ ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો ઉપરમાં 24,000નું લેવલ, જેની ઉપર આપણને એકવાર ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ આપણને એક ક્લેરિટી વધારે મળશે કે અહીંયા આગળના શોર્ટ કવરિંગ માટે આપણે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ, અને ફર્ધર સસ્ટેનેબલ રેલી આવવાના ચાન્સ વધારે લાગી રહે છે. ત્યાં સુધી કોઈ પણ બાઉન્સ ઉપર સેલ-ઓન, બાઉન્સ પરની જે સ્ટ્રેટેજી રહેશે. નીચેમાં જે મેજર સપોર્ટ આપણે વાત કરીએ તો 23,250નો છે, જે આપણે નવેમ્બર મંથમાં જે લો લગાડ્યા હતા 20 નવેમ્બર આસપાસ, તો એ લેવલ સુધી વોલ એક્સટેન્ડ થઈ શકે છે જો આપણને નીચેની સાઈડ બ્રેકડાઉન મળે. અને ઉપરની સાઈડ આપણે જો 24,000 એકવાર ક્રોસ થઈ જઈએ તો પછી 24,800ના લેવલ સુધી આપણને ડાયરેક્શન મળે છે. તો 24,000નું લેવલ જોવાનું રહેશે, અને નીચેમાં 23,650 જે છેલ્લા 3 દિવસની રેન્જ છે, જો એ બ્રેક થઈ જાય તો નીચેની ડાયરેક્શનમાં આપણે વ્યૂ લઈ શકીએ છીએ, અને 24,000ની ઉપર સસ્ટેન થાય તો એની ઉપરની સાઈડ આપણે વ્યૂ લઈ શકીએ છીએ. એની વચ્ચે અવોઇડ કરવાની રહેશે સલાહ, કેમ કે ત્યાં આગળ બંને સાઈડ સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સ વધારે રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણે વાત કરીએ તો 51,800 જે છે ઉપરમાં એમ એક ઓર બ્રેક લેવલ થઈ જશે.
એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે, તો ત્યાં આગળ આપણે શોર્ટ કવર કરીને લોંગ પોઝિશન બનાવી શકીએ છીએ. પરંતુ ત્યાં સુધી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે ત્યાં આગળ પણ. અને નીચેમાં આપણે 51,000નું લેવલ છેલ્લા 3 દિવસથી આપણને ત્યાં સપોર્ટ મળે છે. તો ફ્રેશ પોઝિશન 51,000ની નીચે અથવા બાય સાઈડ બનાવ્યું તો 51,800ની ઉપર બનાવવાની સલાહ રહેશે. અને નીચેની સાઈડ જે એમાં લેવલ છે એ પહેલાં 50,500 રહેશે અને પછી 49,800નું લેવલ જે આપણને નવેમ્બર મંથનો લો લાગેલો હતો ત્યાં સુધી બેંક નિફ્ટીમાં ડાઉન સાઈડ એક્સટેન્ડ છે. અને એકવાર આપણે જો 51,800 ઉપરની સાઈડ ક્રોસ થઈ તો પછી આપણને એક સારી એવી શોર્ટ કવરિંગ રેલી જોવા મળશે, જેમાં 52,500 અને 53,000ના લેવલ પણ ઉપરની સાઈડ જોવા મળી શકે છે. તો આ બંને સાઈડના મેં લેવલ્સ અત્યારે શેર કરેલા છે. જે પણ સાઈડ આપણને રેન્જ બ્રેકઆઉટ જોવા મળે એ ડાયરેક્શનમાં રિસ્ક રિવોર્ડ જોઈને ડાયરેક્શનલ વ્યૂ લેવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ તમને અહીંયાથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના લેવલ અહીંયાથી કહેવા મળ્યા છે કે જેની ઉપર તમારે અહીંયાથી ખાસ કરીને નજર રાખવાની રહેશે. તો એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણવા કરીશું કે આજે જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળવાની છે કે જેની ઉપર તો નજર તમારે હોવી જોઈએ. બીજું સાથે કવન પટેલ પાસે આપણે એમના જે સ્ટોક પિક છે 2025 માટેના એની પર પણ નજર કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો કવન સર, સૌથી પહેલાં હું તમારી પાસે આવીશ અને બેંક નિફ્ટીને થોડુંક વિસ્તારથી જાણવાનો ટ્રાય કરીશ. કારણ કે આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં એક તો બે સેગમેન્ટ છે. એક છે સરકારી બેંક એટલે પબ્લિક અને બીજું છે કે આપણે અહીંયાથી પ્રાઇવેટ બેંક. હવે 2024નો સર રિવ્યૂ તમારી સાથે જાણવા માગીશ કે તમારે કઈ રીતે જોયું. કારણ કે 2024માં આપણે જોયું તો એક તો સરકારી બેંકે સારું એવું પરફોર્મ કરી છે, ઓલમોસ્ટ 10%થી વધુ રિટર્ન આપ્યું છે. સામે પ્રાઇવેટ બેંક છે કે જેણે ઓલમોસ્ટ 1% જેટલું માત્ર રિટર્ન આપ્યું છે. કારણ કે હવામાં એમાં પણ આપણે જોઈએ કેટેગરી સ્પેસિફિક પ્રાઇવેટ બેંકમાં તો HDFC બેંક છે જેણે પોઝિટિવ રિટર્ન આપ્યું છે, ICICI બેંક છે જેવી અમુક પ્રાઇવેટ બેંક છે, પરંતુ સામે IndusInd બેંક છે કે જેણે નેગેટિવ રિટર્ન આપ્યું છે. હવે IndusInd બેંક માટે તો સ્પેસિફિક તમારી પાસે અલગથી વાત કરીશ, પરંતુ હવે સામે સરકારી બેંકમાં વાત કરીએ તો SBI છે, પંજાબ નેશનલ બેંક જેણે સારું રિટર્ન આપ્યું છે. તો હવે 2025 માટે આમાં સ્પેસિફિક બેંક નિફ્ટીમાં જેણે સ્ટોક સ્પેસિફિક ધ્યાન આપવું હોય તો સરકારી બેંક કે પ્રાઇવેટ બેંક કઈ બાજુ સર વધારે ભાર આપવું જોઈએ સર? યોમિક, નિફ્ટી બેંકની વાત કરીએ ત્યાં આગળ જે એના કોમ્પોનન્ટ છે એમાં તો ડેફિનેટલી HDFC બેંકમાં આપણને રિસન્ટલી એક રેલી જોવા મળી હતી, એમાં અને નવા ઓલ ટાઈમ હાઈ ટેસ્ટ કર્યા હતા. અને ડેફિનેટલી ડિસ્ક્લોઝર એ રહેશે કે અમે મારા ક્લાયન્ટોને એડવાઇસ કરેલો છે, તો ત્યાં આગળ થોડો બાયસ વ્યૂ રહી શકે છે. પરંતુ અહીંયાથી આગળ જોતાં આપણે જોઈએ તો વેલ્યુએશન વાઇઝ જોઈએ તો બહુ મોટો ગેપ નથી PSU બેંક અને પ્રાઇવેટ બેંકમાં. જે લાસ્ટ યર 1-2 વર્ષ પહેલાં જોઈએ તો PSU બેંક ઘણા ચીપર વેલ્યુએશન પર આપણને મળી રહ્યા હતા. કરન્ટલી બહુ મોટો વેલ્યુએશન ગેપ નથી પ્રાઇવેટ બેંક અને જે PSU બેંક છે એમાં પ્રાઇસ ટુ બુક ઓલમોસ્ટ ઘણા બધામાં સિમિલર આપણને જોવા મળી શકે છે. તો અહીંયાથી જે મેનેજમેન્ટ ક્વોલિટી પર આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંકની થોડી રિલેટિવલી વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે, એક્ઝિક્યુશન કેપેબિલિટી પ્લસ અત્યારે જે NPAsના ઇસ્યુ થઈ રહ્યા છે તો ત્યાં આગળ પ્રાઇવેટ સેક્ટરનું થોડુંક એફિશિયન્સી વધારે સારી હિસ્ટોરિકલી ત્યાં આગળને જોવા મળી છે. તો અમારું ફોકસ તો પ્રાઇવેટ સેક્ટર બેંક પર વધારે રહેશે. PSU બેંક પણ જેની પાસે હોય છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. ત્યાં અત્યારે કંઈ ખરાબ નથી, પરંતુ એ માર્કેટને પેરેલલ જ આપણને ત્યાં આગળ રેલી જોવા મળી શકે છે. તો PSU બેંક પણ ચાલી શકે છે. જે લાર્જ સાઇડ જે છે SBI, કેનેરા બેંક, BOB ત્યાં આગળ આઉટલુક પોઝિટિવ છે. પરંતુ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં આપણે જોઈએ તો ત્યાં આગળ મ્યુટેડ પરફોર્મન્સ રહેલું છે. આપણે ICICI બેંકને સાઈડમાં રાખી દઈએ તો HDFC બેંક છે, કોટક બેંક છે, તો ત્યાં આગળ આપણને છેલ્લા 3-4 વર્ષમાં કોઈ સાઇઝેબલ રેલી જોવા નથી મળી. તો ત્યાં આગળ પરફોર્મન્સના ચાન્સીસ વધારે છે, રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો ત્યાં આગળ અમારું ફોકસ વધારે રહેશે. કે સરકારી બેંક હોય તો અહીંયાથી હોલ્ડ કરી શકો છો, પરંતુ જો નવી ખરીદી માટે હવે તમે મેઇન ફોકસ અહીંયાથી પ્રાઇવેટ બેંક તરફ વધુ રાખી શકો છો. સર, એમાં જ પ્રાઇવેટ બેંકમાં તમારી સાથે લઈને IndusInd બેંક
જે વીકલીની પણ યરલી ટોપ લૂઝર છે, પરંતુ એને જે પોતાની જે રેન્જ હોય સર એની 2.5 વર્ષના નીચેના લો ઉપર કારોબાર કરી રહ્યો છે, જેનું નામ છે IndusInd Bank, રાઈટ, કે જેણે એમાં જે એક સમાચાર છે કે ₹1573 કરોડની એમની જે MFI લોન છે તેઓ વેચવાની અહીંયાથી યોજના આપી છે, કે ટોટલ તેઓ 100% કેશ ઉપર તેઓ લોન વેચશે, અને એનું જે ગ્રોસ NPA છે સર જે ઘણો ખરાબ છે, ઓલમોસ્ટ 70% એમનો ગ્રોસ NPA બીજા ત્રિમાસિકના નાણાકીય વર્ષ 2025માં અહીંયાથી જોવા મળી રહ્યો છે. એટલે આ જે એક અપડેટ છે એને સર લઈને કઈ રીતે જોઈ રહ્યા છો, અને સર અહીંયાથી લાગી રહ્યું છે કે જે વેચોલી આપણને IndusInd Bankમાં જોવા મળી છે કે અહીંયાથી હવે ઓવરસોલ્ડ કેટેગરીમાં જતો રહે છે, તો અહીંયાથી હવે બાય ઓન ડીપ કે અહીંયાથી ઘટાડે ખરીદી કરવી જોઈએ કે સર અહીંયાથી હજુ પણ વેટ એન્ડ વોચ કરવું જોઈએ સર? યોમિક, IndusInd બેંકની વાત કરીએ તો પહેલાં તો ડિસ્ક્લોઝર રહેશે કે આ સ્ટોક પણ અમે અમારા ક્લાયન્ટોને એડવાઇસ કરેલો છે, તો થોડો બાયસ અહીંયા રહી શકે છે. હવે અહીંયા આગળ બેંકની વાત કરીએ તો કરન્ટલી વેલ્યુએશન વાઇઝ ઓલમોસ્ટ પ્રાઇસ ટુ બુક 1 પર મળી રહ્યો છે. લાર્જ કેપ બેંક છે અને ડેફિનેટલી અહીંયા આગળ પ્રોબ્લેમ છે, એટલે જ આપણને નીચે જોવા મળી રહ્યો છે. જે પ્રોબ્લેમ છે માઇક્રો ફાઇનાન્સ સેક્ટરમાં જે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 2 ક્વાર્ટરથી અક્રોસ ધ બોર્ડ માઇક્રોસોફ્ટ લેન્ડિંગ જે કંપની છે ત્યાં આગળ આપણને પેન જોવા મળી રહ્યા છે. અક્રોસ ધ બોર્ડ આપણને 30-50% સ્ટોકમાં આપણને પ્રાઇસ કટ્સ જોવા મળી ચૂક્યા છે. તો અહીંયા આગળ જે પ્રોબ્લેમ IndusInd બેંકમાં પણ જે વર્ટિકલ એમનું જે એમણે માઇક્રો ફાઇનાન્સ જે ભારત ફાઇનાન્સ ઇન્ક્લુઝન જે લોકોએ મર્જ કરેલું હતું આગળ, તો ત્યાં આગળ પેન જોવા મળી રહ્યો છે. અને અત્યારે ઓલરેડી મારા ખ્યાલથી એક જે અહીંયા આગળ આજે ન્યૂઝ જોવા મળ્યા છે, એક મારા ખ્યાલથી અહીંયા આગળ બોટમ બનવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે, કેમ કે વર્સ્ટ ઇઝ અહીંયાથી બિહાઇન્ડ છે અને ઘણું બધું જે પેન છે પ્રાઇસમાં છે જ. ડેફિનેટલી આ ક્વાર્ટર જે હવે આવશે એ પણ થોડુંક વીકર જ રહેશે, પરંતુ કોઈનો લોંગર ટર્મ વ્યૂ હોય તો વેલ્યુએશન વાઇઝ ઘણું સ્ટોક રિઝનેબલ લાગી રહ્યું છે, તો એ એંગલથી જ અમે અહીંયા આગળ એડ કરેલો છે. તો ડેફિનેટલી અહીંયા જે લોંગ ટર્મ વ્યૂ સાથે અહીંયા કન્સિડર કરી શકાય છે આ સ્ટોક, કેમ કે વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ તો ઘણો રિઝનેબલ પ્રાઇસ પર મળી રહ્યો છે. 1-2 ક્વાર્ટરના વીક પરફોર્મન્સના લીધે આપણને આ એન્ટ્રી પોઈન્ટ મળી રહ્યા છે, પરંતુ લોંગ ટર્મ આપણે આ સ્ટોકનું જોઈએ તો હિસ્ટોરિકલી પરફોર્મન્સ સારું રહેલું છે, તો કંપની કમબેક કરવાની કેપેબિલિટી રાખી રહ્યું છે. અને હિન્દુજા ગ્રુપનું એક પેડેગ્રી પણ અહીં આગળ છે અને હિસ્ટોરિકલી એફિશિયન્સી સારી એવી પ્રમોટરે બતાડેલી છે, તો અહીંયા પણ આ એક્સપેક્ટ કરી શકે છે કે ફર્ધર આગળ સ્ટોકમાં એ લોકો ટર્ન અરાઉન્ડ કરી શકશે. ઓકે, ટર્ન અરાઉન્ડ અહીંયા પણ આપણને જોવા મળી શકે છે, એટલે કે વેલ્યુએશન વાઇઝ હજુ પણ રિઝનેબલ છે, અને અહીંયાથી જો કંપની કમબેક કરે તો સ્વાભાવિક છે કે અહીંયા ફરીથી આપણને અહીંથી 1000 ઉપર જલ્દી આપણને લેવલ જોવા મળી શકે છે. હવે સર નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ તો જુબિલન્ટ ફૂડવર્ક્સ. એમણે કોકા કોલા જે કંપની છે ઇન્ડિયાની એની સાથે કરાર કર્યા છે, જે સ્પેસિફિક જે સ્પાર્કલિંગ બેવરેજીસ અને જે અન્ય પ્રોડક્ટ્સ એને ખરીદવા માટે કરાર કર્યા છે. હવે આ કંપનીની સર વાત કરો ઓવરઓલ આપણને જુબિલન્ટ ફૂડવર્કે એક અઠવાડિયામાં 5% તેમણે રિટર્ન આપ્યું છે. એમના હાઈ છે 715 52 ઇકાઈ, અને અત્યારે હાલ 704 ઉપર કારોબાર કરી રહ્યો છે. તો સર ચાર્ટ તમને લાગી રહ્યા છે કે જલ્દી નવા રેકોર્ડ અહીંયાથી આપણને બનતા જોવા મળી શકે સર જુબિલન્ટ ફૂડવર્ક? યોમિક, જુબિલન્ટ ફૂડવર્કની વાત કરીએ તો જે આપણને કન્ઝ્યુમર સ્ટોક છે એમાં સિલેક્ટિવ સ્ટોક જ આપણને આઉટપરફોર્મ કરવા જોવા મળી રહ્યા છે. એમાંનો એક જુબિલન્ટ ફૂડ પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. અને ડેફિનેટલી જે લાસ્ટ ક્વાર્ટર રિઝલ્ટ આવ્યું હતું ત્યાં આગળ આપણને જે કંપની એક્સપાન્શન કરી રહ્યું હતું તો ત્યાં આગળ આપણને સેલ્સ ગ્રોથ સારો એવો જોવા મળ્યો હતો સ્ટોકમાં. તો જે એક્સપાન્શન કંપની કરી રહ્યું છે તો એનું એ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ રહ્યું છે, અને સ્ટોકમાં આપણે છેલ્લા 5-6 મહિના જોઈએ તો નીચેના લેવલથી સ્ટોકમાં સારી એવી રેલી જોવા મળી ચૂકી છે. કન્ટિન્યુઅસ સ્ટોક હાયર ટોપ હાયર બોટમ પ્રાઇસ પેટર્ન બનાવી રહ્યું છે, અને કરન્ટલી અહીંયા પ્રાઇસ ફોર્મેશન જોઈએ તો અહીંયા આગળ એક કપ એન્ડ હેન્ડલ પ્રાઇસ ફોર્મેશન બની રહ્યું છે, જેનું બ્રેકઆઉટ ઉપરમાં આપણને 715ના લેવલની ઉપર મળી શકે છે. તો 715ની ઉપર કોઈ ફ્રેશ પોઝિશન બનાવી હોય તો એ ડેફિનેટલી બનાવી શકે છે. એની ઉપર કન્ડિશનલ બાય રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે, અને ઉપરમાં જે જો એકવાર 715 ક્રોસ થઈ ગયો તો ઉપરમાં 800ના લેવલ પણ આપણને મીડિયમ ટર્મ આઉટલુક સાથે જોવા મળી શકે છે. નીચેમાં 675નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ પણ ઘણા મેચ થઈ રહ્યા છે ફેવરેબલ, તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકે છે, અને 715ની ઉપર ફ્રેશ પોઝિશન એડ કરી શકાય છે.
ઓકે, એટલે કે નવા 52 હાઈ અહીંયાથી ક્રોસ કરે એમ શેરમાં, જે બાદ અહીંયાથી નવી ખરીદી અહીંયાથી કરી શકાય છે ને મીડિયમ ટર્મ આઉટલુક સાથે આપણને 800 રૂપિયાના પણ લેવલ અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. સર એ નેક્સ્ટ કાઉન્ટર લઈને આવીશ તમારી પાસે એ છે PSU કંપની કે જે NHPC. આપણે જોયું તો PSU કંપનીઓમાં આપણને ઘણી એવી આપણને અહીંયાથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે કે સૌ કોઈની કમ્પ્લેન હતી કે જે સરકારી કંપનીઓ જે ઓવર વેલ્યુ થઈ ગયા, જે બાદ આપણને અહીંયાથી ઘણા ડાઉન સાઇડ જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે વાત કરો તો 30 થી 50% કરેક્ટ થઈ ગયા છે ઘણા PSU કંપની. એમાંથી જ એક છે NHPC કે જેના આજે એક અપડેટ છે કે સુબનસિરી લોઅર HEP પ્રોજેક્ટ છે, એમના 3 યુનિટ મે 2025 સુધી પૂર્ણ થશે. એટલે એક અપડેટ અહીંયાથી કંપની આપી છે એમના પ્રોજેક્ટને લઈને, અને કુલ 250 મેગાવોટના પ્રોજેક્ટ છે જે યુનિટ એટલે કે 2025ના મે મહિના સુધી તેઓ અહીંયાથી પૂર્ણ થઈ શકે એવું એમને એક અપડેટ આપી છે. તો સર NHPCનો ચાર્ટ શું લાગી રહ્યો છે? લાગે છે હવે કે જે PSU કંપની આજે છે એમાં ખરીદીનો રાઈટ સમય આવી ગયો છે સર? યોમિક, NHPCના ચાર્ટની વાત કરીએ તો છેલ્લા 3-4 મહિનામાં અહીંયા જે કરેક્શન આવ્યું છે ત્યાંથી સ્ટોકમાં રિબાઉન્ડ સસ્ટેનેબલ નથી થઈ રહ્યું. નીચેમાં આપણે વાત કરીએ તો 85ના લેવલે એક ડબલ બોટમ બનાવ્યું હતું, જેમાં એ પણ એક બ્રેકડાઉન આપણે કહી શકીએ કે ત્યાં આગળ બ્રેકઆઉટ ફેલિયર અહીંયા આગળ આપણને જોવા મળ્યું હતું. ડબલ બોટમ બને અને બીજા દિવસે જ આપણને ત્યાં આગળ ટોપ જોવા મળ્યા, પછી પાછો સ્ટોક ફર્ધર નીચેની સાઈડ સ્લાઇડ થઈ ગયો હતો. તો શોર્ટ ટર્મમાં અહીંયા આગળ સ્ટ્રક્ચર છે એ થોડું વીક થઈ ગયું છે. નીચેમાં આપણે જોઈએ તો 75નું લેવલ એક મેજર સપોર્ટ છે, અને લાગી રહ્યું છે કે મોટાભાગનું કરેક્શન અહીંયા આગળ પ્રાઇસ કરેક્શન અહીંયાથી પતી ગયું છે. તો 75ના લેવલે કોઈ એક્યુમ્યુલેટ કરવું હોય તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે રિસ્ક રિવોર્ડ અહીંયા ઘણા ફેવરેબલ બની શકે છે. પરંતુ અહીંયા લાગી રહ્યું છે કે ટાઈમ વાઇઝ કરેક્શન પણ અહીંયા આગળ પોસિબલ છે. તો જેને ઇન્સ્ટન્ટ રિટર્ન જોઈતું હોય તો એ લોકો માટે અવોઇડ કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે 75 લેવલની આસપાસ કોઈ પણ આવે તો ત્યાં આગળ એક્યુમ્યુલેટ કરી શકાય છે મોર દેન 1 યરનો વ્યૂ હોય તો. કેમ કે સ્ટોક એક ટાઈમ જે રીતનો ફોલ આવ્યો છે તો એક ટાઈમ વાઇઝ કરેક્શન જવાની પોસિબિલિટી પણ અહીંયા આગળ ઇગ્નોર ના કરી શકાય. તો એ રીતે જ અહીંયા આગળ વ્યૂ બનાવી શકાય છે. અને નીચેમાં જો કોઈ 75 આસપાસ એક્યુમ્યુલેટ કરે છે તો ત્યાં આગળ 65ના સ્ટોપ લોસ સાથે પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં આપણને એકવાર અહીંયા આગળ આપણને 90નું લેવલ ક્રોસ થઈ ગયું તો પછી આપણને ત્યાંથી એક મોમેન્ટમ જોવા મળી શકે છે ઉપરમાં 100, અને પછી જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે 115 એ આપણને જોવા મળી શકે છે. પરંતુ ચાન્સીસ વધારે છે કે કન્સોલિડેશનમાં સ્ટોક જઈ શકે છે. ઓકે, તો કન્સોલિડેશનમાં અહીંયાથી આપણને સ્ટોક જતો જોવા મળી શકે છે. એક વખત ઓપનિંગના આંકડા તમને બતાવી દીધું તો નિફ્ટી આપણને 5%ની મજબૂતી 23,800 ઉપર ઓપન થયો છે. બેંક નિફ્ટીમાં 100 અંકની મજબૂતી 51,268 ઉપર આપણે અહીંથી ઓપનિંગ જોવા મળી રહી છે. સાથે આપણે સેક્ટર સ્પેસિફિક પણ તમને જણાવીશ આંકડા, પણ તો એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે કવન સાથે જાણીશું કે જે માર્કેટ ઓપનિંગ થયું છે જે બાદ કયા લેવલ છે જેને વોચ આઉટ કરવાનું રહેશે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓપનિંગના આંકડા ઉપર સૌથી પહેલાં નજર કરીશું. તો નિફ્ટી આપણે વાત કરી 5%ની મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે, પરંતુ સામે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડ કેપમાં પણ આપણને 5%ની મજબૂતી જોવા મળી રહી છે. સામે સ્મોલ કેપમાં પણ એક્ઝેક્ટ 5%, એટલે કે ઓવરઓલ દરેક ઇન્ડેક્સ આપણને 5%ની મજબૂતી સાથે ઓપન થતા જોવા મળી છે. સામે હવે સેક્ટર સ્પેસિફિક વાત કરીશું. સૌથી મજબૂતી ગઈકાલે આપણને ઓટો કંપનીના શેર સારી એવી મજબૂતીમાં જોવા મળે છે. આજે પણ ઓટો ઇન્ડેક્સ આપણને 5%, ઓલમોસ્ટ 0.5%ની નજીક આપણને ઓપનિંગ જોવા મળ્યું છે તેજી સાથે. સામે કમજોરી એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગમાં હોય તો એ છે નિફ્ટી રિયલ્ટી. સ્વાભાવિક છે કે લાસ્ટ 2-3 દિવસથી સારી એવું રિટર્ન આપણને રિયલ્ટી સ્ટોકમાં જોવા મળ્યું છે. તે બધા વચ્ચે આજે આપણને ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ જોવા મળી છે. પરંતુ મજબૂતીમાં એક તો છે ઓટો ઇન્ડેક્સ, સાથે બીજી વાત કરું તો મજબૂતી આપણે પ્રાઇવેટ બેંકમાં 5%ની જોવા મળી છે. કન્ઝમ્પશન 5% મજબૂતી સાથે ઓપન થવા જોવા મળે છે. એટલે કે ઓલમોસ્ટ દરેક સેક્ટર આપણને લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે એક્સેપ્ટ નિફ્ટી રિયલ્ટી. તો સર સૌથી પહેલાં તમારી સાથે મિડ કેપ અને સ્મોલ કેપનો વ્યૂ લઈને આવીશ. તો કવન સર આપણે જોયું તો એક વખત આપણે જ્યારે વચ્ચે આપણે ઓલમોસ્ટ 15 દિવસ પહેલાં સ્મોલ કેપમાં આપણને રેકોર્ડ હાઈ જોવા મળી ગયા, રાઈટ? પરંતુ મિડ કેપમાં હજુ આપણને નવા રેકોર્ડ હાઈ ફરીથી બનતા નથી જોવા મળે. એમાં થોડુંક પ્રેશર આપણને જોવા મળ્યું છે. અને ગઈકાલનો આપણે FIનો આંકડો પણ જોઈએ તો એમણે જે સ્ટોક ઓપ્શન જે ખરીદ્યા છે એમાં મિડ કેપમાં તેઓ અહીંયા ખરીદારી કરીને ગયા છે. તો સર તમે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એ બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો આવનારા 1 મહિના સુધી, એટલે કે જાન્યુઆરીના સ્ટોક એક્સપાયરીમાં સર? યોમિક, નિફ્ટી મિડ કેપની વાત કરીએ, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ બંનેની વાત કરીએ તો જે આપણને કરંટ કેલેન્ડર યર 2024 છે જે પતવાની ઓલમોસ્ટ
કગાર પર છે, તો ત્યાં આગળ આપણને બંનેમાં ઓલમોસ્ટ 25-26% યરલી રિટર્ન જોવા મળી ચૂક્યું છે. અને મેજર ઇન્ડાઇસીસની વાત કરીએ તો નિફ્ટીમાં આપણને ઓલમોસ્ટ 10% જેટલું રેલી જોવા મળી છે. તો ડેફિનેટલી મિડ કેપ સ્મોલ કેપમાં આપણને આ વર્ષમાં ઘણું એવું આઉટ પરફોર્મન્સ જોવા મળી ચૂક્યું છે અહીંયા આગળ. અને અહીંયાથી આગળ પણ કન્ટિન્યુ રહી શકે છે. અત્યારે કોઈ સિગ્નલ એવા નથી કે ત્યાં આગળ રેલી પતી ગઈ હોય, પરંતુ જે રીતની આપણને રેલી અહીંયા આગળ વન વે જોવા મળી હતી છેલ્લા 2-3 વર્ષમાં, તો અહીંયા આગળ ઇન્ડાઇસીસ અત્યારે એક સાઇડવેઝ રેન્જમાં જઈ રહ્યું હોય, બ્રોડર પિક્ચરમાં એવું લાગી રહ્યું છે. એક પોઝ લઈ રહ્યો હોય ફર્ધર રેલી પહેલાં, તો એવું લાગી રહ્યું છે. સ્પેસિફિકલી મિડ કેપ 100ની વાત કરીએ તો ત્યાં આગળ આપણે જોયું કે જે હમણાં રિસન્ટલી રેલી આવી હતી, તો એ વખતે ત્યાં આગળ નવા ઓલ ટાઈમ હાઈ લાગ્યા નહોતા. 61,000નો જે ઓલ ટાઈમ હાઈ હતો એ રિટેસ્ટ થયો નહીં અને ઓલમોસ્ટ 59,500થી ત્યાં આગળ આપણને એક પોઝ જોવા મળ્યો. તો અહીંયા આગળ જો કોઈએ ફર્ધર ફ્રેશ અહીંયા આગળ જે અત્યારે કરેક્શન આવ્યું છે એ પૂરું થવાના સિગ્નલ આપણને 57,800ની ઉપર જોવા મળશે. તો એની ઉપર ફ્રેશ લોંગ પોઝિશન અહીંયા આગળ એડ કરી શકાય છે. ત્યાં સુધી અત્યારે એવું લાગી રહ્યું છે કે કરેક્શન હજી પત્યું નથી, એ કન્ટિન્યુ રહી શકે છે. નીચેમાં 55,200 સુધી જઈ શકે છે. તો એ નિફ્ટી મિડ કેપ 100નો લેવલ રહે. નિફ્ટી સ્મોલ કેપ 100ની વાત કરીએ તો ત્યાં આગળ આપણે ડેફિનેટલી નવો ઓલ ટાઈમ હાઈ લાગ્યો હતો, પરંતુ જસ્ટ ટચ એન્ડ ગો સિચ્યુએશન ત્યાં આગળ પણ આપણને જોવા મળી હતી. 19,600ના લેવલની ઉપર આપણને એક દિવસ માટે ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ત્યાં પણ આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું. તો એ કરેક્શન પણ 19,000ના લેવલ કરંટ લેવલથી જો એની ઉપર આપણને એકવાર ક્લોઝિંગ જોવા મળે નિફ્ટી સ્મોલ કેપ 100માં, તો એ કરેક્શન ત્યાં આગળ પૂરું થયું અને શોર્ટ કવરિંગ આપણે ફરી ટ્રિગર થઈ એવું ત્યાં આગળ માની શકીએ. ત્યાં સુધી અહીંયા પણ આપણને આગળ જતાં કરેક્શન કન્ટિન્યુ રહી શકે છે. નીચેમાં 17,800નું લેવલ સુધી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. તો ફર્ધર કરેક્શનની જગ્યા છે અને જે મેં લેવલ ઉપરના કીધા એ લેવલની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ડેફિનેટલી બંને ઇન્ડેક્સમાં લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. એ તો ઓવરઓલ આ વ્યૂ તો મિડ કેપ અને સ્મોલ કેપને લઈને. તો આવો સૌથી પહેલાં નજર કરીએ માર્કેટ ઓપનિંગ ઉપર. તો નિફ્ટી 5%ની મજબૂતી સાથે ફરીથી વધારે મજબૂતી બતાવી છે. 23,800 બાદ 23,842ના હાઈ આપણને જોવા મળે છે. સામે બેંક નિફ્ટીમાં પણ જે 100 અંકની મજબૂતી હતી, જે બાદ ઓલમોસ્ટ 250 અંકની મજબૂતી આપણને અહીંયાથી સસ્ટેન થતી જોવા મળી રહી છે. સામે હવે સૌથી પહેલાં વાત કરવા માગીશ તો આપણે જે સેક્ટરમાં ક્યાં આપણને કઈ રીતની ઓપનિંગ જોવા મળી છે એની ઉપર નજર કરીએ તો આપણે જે ઓટો ઇન્ડસ્ટ્રી સૌથી પહેલાં વાત કરવા માગીશ કે ઓટોમાં આપણને જે મજબૂતી જોવા મળી હતી 5%ની, જે 0.5% સુધી આપણને જે સ્ટ્રેચ થતી જોવા મળી છે. સામે બીજા વાત કરું ઓવરઓલ તો આપણે જે પ્રાઇવેટ બેંક 0.5%ની મજબૂત, એટલે કે આજે આપણને બેંક નિફ્ટીમાં સ્પોન્સર જે કરે છે, સપોર્ટ ખાસ કરીને આપે છે, એ બેંક નિફ્ટી તરફથી જોવા મળી રહે છે. તો સર માર્કેટ ઓપન થઈ ગયું છે. સૌથી પહેલાં તમારા પીક જાણી લઈશું કે કયા સ્ટોક છે કે જેની પર તમે ફોકસ રાખશો સર? યોમિક, તો આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે અહીંયા આગળ. પહેલો ટ્રેડિંગ પીક રહેશે કેઈઆઈ ઇન્ડસ્ટ્રી રહેશે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગઈકાલે ત્યાં આગળ આપણને એક 200 મૂવિંગ એવરેજ પાસે ત્યાં આગળ કન્સોલિડેશન થઈને ત્યાં આગળ આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા અપવર્ડ ડાયરેક્શનમાં એક આપણને બાઉન્સ અહીંયાથી ડેફિનેટલી પ્લે કરી શકાય છે. તો 4,300ની ઉપર અહીંયા આગળ આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. કરન્ટલી 4340ની આસપાસ અહીંયા ટ્રેડ થઈ રહ્યો છે. તો કરંટ લેવલે પણ અહીંયા આગળ બાય કરી શકાય છે. નીચે 4240ના લેવલ પર એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 4540નો ટાર્ગેટ રહેશે. તો કેઈઆઈ ઇન્ડસ્ટ્રી પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. અને બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે લાર્જ કેપ ફાર્મા સ્ટોક સન ફાર્મા. તો સન ફાર્માની વાત કરીએ તો અહીંયા આગળ પણ એક આપણને ફાર્મા સ્ટોકમાં જે કરેક્શન જોવા મળ્યું હતું એ પછી ત્યાં આગળ એક બેઝ ફોર્મેશન અહીંયા આગળ સન ફાર્મામાં બન્યું હતું અને ત્યાર પછી અહીંયા આગળ જે બેઝ ફોર્મેશનનું રેન્જ બ્રેકઆઉટ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. ઉપરમાં 1830ના લેવલની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો કરંટ લેવલે 1840 એટલે 1840ના લેવલે સન ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1815ના સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરમાં 1870 એટલે 1870ના ટાર્ગેટ માટે સન ફાર્મા પણ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો કેઈઆઈ ઇન્ડસ્ટ્રી અને સન ફાર્મા 2 સ્ટોક છે કે જેની ઉપર તમારે આજના દિવસે ફોકસ કરવાનું રહેશે. એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે નવા કયા સ્ટોક છે કે આજે માર્કેટમાં બઝિંગ જોવા મળી રહે છે એની પર નજર કરીશું એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ટોપ ગેનર ઉપર નજર કરીએ. તો આજના ટોપ ગેનરમાં બજાજ ઓટો 3.5% મજબૂતી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક જે આપણા સમાચાર હતા જે બાદની પોઝિટિવિટી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં 1% મજબૂતી. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એટલે કે ઓવરઓલ આજે પણ આપણને મજબૂતીમાં સ્પોન્સર જો કરી રહ્યા તે છે આપણને અહીંયાથી ઓટો કંપની. સામે લૂઝર્સમાં કહે છે તેની પર નજર કરીએ તો અપોલો હોસ્પિટલ, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, ડોક્ટર રેડ્ડી, ટાઇટન એટલે કે આપણને ફાર્મા કંપની અહીંયાથી વધારે જોવા મળી રહી છે લૂઝર્સ તરફ. તો કવન સર, સૌથી પહેલાં તમારી પાસે હું આજે જે ટોપ ગેનર છે એની જ વાત કરવા માંગીશ. બજાજ ઓટો અને સાથે સાથે ટાટા મોટર્સ પણ આપણે કવર કરીશું, કારણ કે આ બંને કંપની છે સર કે જેણે આપણે મંથલી વાત કરું તો નેગેટિવ રિટર્ન આપ્યું છે 3.5% થી 5.5% બંને કંપની. બજાજ ઓટોને આપણે મંથલી જોઈએ તો 3.5% નેગેટિવ છે અને ટાટા મોટર્સ આપણને 5.5% ડાઉનસાઇડ બતાવે છે. હવે આજે પોઝિટિવિટી આપણને સારી એવી જોવા મળી રહી છે અને સ્વાભાવિક છે સર કે આપણે નવેમ્બર મહિનો આખો લઈએ ડિસેમ્બર મહિનો તો ઓટો કંપની એટલું પરફોર્મ નથી કર્યું અને જસ્ટ રિસેન્ટલી આપણે બધી કંપની જોઈએ તો જાન્યુઆરીથી તેમણે પ્રાઇસ હાઇક કર્યા છે એમની જે પેસેન્જર વ્હીકલ હોય કે કોમર્શિયલ વ્હીકલ. તો આ જે સમાચારને લઈને સ્વાભાવિક છે કે હવે થોડુંક અહીંયાથી બાઉન્સબેક જોવા મળી રહ્યું છે. તો આ બાઉન્સબેક કેટલું સસ્ટેન છે અને બંનેના ચાર્ટ તમને શું લાગી રહ્યા છે? અહીંયાથી કોઈ ફર્ધર તેજી તમે જોઈ રહ્યા છો સર? યોમિક, ઓટો સેક્ટરની ઓવરઓલ વાત કરીએ તો ડેફિનેટલી છેલ્લા 2-3 મહિનાથી ત્યાં આપણે જે સેલ્સ નંબર જોઈએ છે ત્યાં આગળ ઘણું મ્યુટેડ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને જે રિસન્ટલી આપણને નંબર આવ્યા છે તો ત્યાં આગળ પણ કોઈ આપણને પોઝિટિવિટી ત્યાં આગળ જોવા નથી મળી અને સ્ટોક પ્રાઇસ પણ જોઈએ તો ઘણા બધા કરેક્શન ત્યાં આગળ જોવા મળી ચૂક્યા છે અને કન્ઝ્યુમર ડિમાન્ડમાં આપણને એક થોડુંક ત્યાં આગળ સ્લોડાઉન જોવા મળ્યું છે જે આ ઓટો નંબરમાં પણ આપણને રિફ્લેક્ટ થતું જોવા મળી રહ્યું છે. પેસેન્જર વ્હીકલમાં થોડુંક વધારે પેઇન લાગી રહ્યું છે કેમ કે ત્યાં ગ્લોબલ કોમ્પિટિશન પણ એટલી ત્યાં આગળ ઇશ્યુઝ બની રહ્યા છે અને ડોમેસ્ટિકમાં વાત કરીએ તો અત્યાર સુધી જે 2-વ્હીલર સેગમેન્ટ હતો એ થોડુંક સારો કરી રહ્યો હતો પરંતુ કરંટ મંથમાં ત્યાં આગળ પણ નંબર આપણને થોડા નેગેટિવ જોવા મળે છે. ઓલમોસ્ટ 20% આપણને ડીગ્રોથ જોવા મળ્યો છે મંથ ઓન મંથ. પરંતુ આ થોડુંક શોર્ટ ટર્મનો પેઇન લાગી રહ્યું છે જે રીતનું આપણે ઇકોનોમિક રિવાઇવલની વાત કરી રહ્યા છે કે આવતા ક્વાર્ટરથી ત્યાં આગળ આપણને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ને બધું પાછું એક રિવાઇવ થતું જોવા મળશે તો એના લીધે આપણને એક ડિમાન્ડ જોવા મળી શકે છે. તો 2-વ્હીલર 3-વ્હીલર જે સેગમેન્ટ છે ત્યાં આગળ લાગી રહ્યું છે કે એક ટેમ્પરરી પેઇન પોઈન્ટ બની શકે છે કમ્પેર ટુ પેસેન્જર વ્હીકલ. તો બજાજ ઓટોની સ્પેસિફિકલી વાત કરીએ તો ત્યાં આગળ જે આપણને ઉપરથી કરેક્શન સારું એવું ઓલરેડી જોવા મળી ચૂક્યું છે અને અહીંયા આગળ નીચેમાં 8700 આસપાસ મલ્ટિપલ સપોર્ટ પાસેથી સ્ટોક એક સપોર્ટ લઈને બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા ઉપરમાં આપણે વાત કરીએ તો 9100ની ઉપર જો આપણને સસ્ટેન થતો જોવા મળે છે તો એક ફ્રેશ આપણે ત્યાં આગળ શોર્ટ કવરિંગ કહીએ કે એક બાઉન્સ માટેનો એટેમ્પ ડેફિનેટલી એક બની શકે છે. તો 9100ની ઉપર ડેફિનેટલી બજાજ ઓટો બાય કરી શકાય છે. ઉપરમાં 9600 સુધી એ બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે. તો અત્યારે તો અહીંયા આગળ આપણે જે રીતનું કરેક્શન અહીંયા જોયું છે એનો એક આપણે બાઉન્સ માટે અહીંયા અત્યારે કન્સિડર કરી શકીએ છીએ બજાજ ઓટોમાં 9100ની ઉપર કન્ડિશનલ બાય રહેશે. અને ટાટા મોટરની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણને ઉપરથી સારી એવી કરેક્શન જોવા મળી ચૂક્યું છે. ઓલમોસ્ટ સ્ટોક 1170-1200ના લેવલ ટેસ્ટ થઈને ત્યાંથી ટાટા મોટરમાં આપણને કન્ટિન્યુઅસ આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે એક બેઝ ફોર્મેશન બની રહ્યું હોય પરંતુ અહીંયા આગળ હજી રિલેટિવલી એટલી સ્ટ્રેન્થ નથી જોવા મળી રહી. કોઈ સપોર્ટ લેવલથી આપણને એવો બાઉન્સ જોવા નથી મળી રહ્યો. તો અહીંયા આગળ જે પણ આવશે બાઉન્સ અત્યારે સેલોન રેલીની જ અહીંયા આગળ અત્યારે કરન્ટલી ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે તો અહીંયા આગળ અત્યારે કોઈ સ્ટ્રક્ચરલી આપણને રિવાઇવલ જોવા નથી મળી રહ્યું. જે બજાજ ઓટોમાં થોડુંક આપણને સપોર્ટ લેવલ એક સાઇઝેબલ જોવા મળી રહ્યું છે પરંતુ ટાટા મોટરમાં જો શોર્ટ કવરિંગની વાત કરીએ તો 760ની ઉપર આપણને ટ્રેડિંગ બાઉન્સ ત્યાં આગળ મળી શકે છે જ્યાં 800 સુધી આપણને એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. તો ટાટા મોટરમાં તો અત્યારે ટ્રેડિંગ બાઉન્સ માટે જ આપણે કન્સિડર કરી શકીએ છીએ. બજાજ ઓટો બંનેમાં પ્રિફર્ડ પિક રહેશે જો બંનેમાંથી ચૂઝ કરવાનું હોય તો. ઓકે, તો આ ઓવરઓલ વ્યૂ છે આપણે બજાજ ઓટો અને ટાટા મોટર્સ પર. સર ક્વિકલી આપણે વ્યૂ લઈ લઈએ ડિક્સન ટેકનોલોજી પર. એમાં એક તો આપણે જે સમાચાર હતા આજે કે એમની જે સબસિડિયરી કંપની છે ટેકનોલોજી એમને જે સેલેકોર ગેજેટ સાથે અહીંયાથી કરાર કર્યા છે સ્પેસિફિક રેફ્રિજરેટર અને એના જે સંબંધિત જે કમ્પોનેન્ટ હોય એને બનાવવા માટે અહીંયાથી કરાર કર્યા છે. પરંતુ આજે સારી પોઝિટિવ એક્શન 2.5% પોઝિટિવ એક્શન આજે આપણને સર ડિક્સન ટેકનોલોજીમાં જોવા મળી રહી છે અને ઓલમોસ્ટ એના જે હાઈ છે લાઈફ એનાથી માત્ર 400 થી 500 અંકની દૂરી જોવા મળી રહી છે. તો સર તમે કેટલું એન્ટિસિપેટ કરી રહ્યા છો આજની જે તેજી
તેજી છે અને આવનારા દિવસોમાં લાગે છે કે જલ્દી અહીંયાથી નવા રેકોર્ડ બનતા જોવા મળી શકે સર ડિક્સન ટેકનોલોજી? ડેફિનેટલી યોમિક, ડિક્સન ટેકનોલોજીની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક રિઝનેબલ આઉટ પરફોર્મન્સ જોવા મળી ચૂક્યું છે અને સ્ટોક વન વે રેલી આપણને જોવા મળી છે સ્ટોકમાં. અને રિસન્ટલી કરેક્શન અહીંયા આગળ છેલ્લા હમણાં 4-5 ટ્રેડિંગ સેશનમાં જે થયું હતું તો એમાં પણ આજે આપણને ત્યાંથી એક શોર્ટ કવર થતાં અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. 18,100ની ઉપર આજે જે ઓપનિંગ થયું છે જો એ સસ્ટેન થતું હોય તો અહીંયા આગળ શોર્ટ કવરિંગ આપણે ફર્ધર એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે અને ઉપરમાં જે પ્રીવિયસ જે ઓલ ટાઈમ આવી છે 19,150ની આસપાસ તો એ રિટેસ્ટ થતો ડેફિનેટલી જોવા મળી શકે છે ત્યાં સુધી. તો અહીંયા આગળ એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે શોર્ટ કવરિંગ પ્લે કરવા માટે અને સ્ટોક ડેફિનેટલી એક ઓવરબોટ ઝોનમાં છે. તો એઝ અ ઇન્વેસ્ટર અહીંયા આગળ એન્ટ્રી કરવા માટે હું એડવાઇઝ નહીં કરું કેમ કે થોડુંક શોર્ટ ટર્મમાં થોડું ઓવરસ્ટ્રેચ થઈ ચૂક્યો છે, પરંતુ ટ્રેડિંગ પોઝિશન અહીંયા આગળ ડેફિનેટલી બની શકાય છે. ટ્રેડિંગ પોઝિશન માટે અહીંથી તમે આજે આજના દિવસે કાઉન્ટર ઉપર અહીંયાથી રાખી શકો છો. સર સમય થયો છે રજા લેવાના છે, ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી છે તો આપણા તરફથી ડિસ્ક્લેમર સર. યોમિક, આજના શોમાં ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ ટ્રેડર કે ઇન્વેસ્ટરે પોતાની ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ પોઝિશન બનાવતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને સાથે સાથે આપને, આપની ટીમને અને આપના દર્શક મિત્રોને નવા વર્ષ માટેની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ઓકે સર, આપનો પણ શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર અને આપને પણ સર 2025ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સર. થેન્ક યુ સો મચ. તો આવો સૌથી પહેલાં આપણે નજર કરીએ તો માર્કેટના જે ઓપનિંગના આંકડા બાદ જે તેજી અહીંયાથી આપણને સસ્ટેન થતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 5%ની મજબૂતી હજી પણ આપણને સસ્ટેન જોવા મળી રહી છે. જો કે ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવી રહ્યું છે, પરંતુ 23,800 જાળવવાના પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. સાથે જે મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે સારી ખરીદારી આપણને જોવા મળી રહી છે. અડધાથી આપણને 5% નજીક આપણને તેજી એમાં પણ જોવા મળી છે. સૌથી સારી તેજી આજે સ્પોન્સર કરવાવાળું હોય તો એ જે આપણને નિફ્ટી ઓટો કે જેમાં આજે આપણને 0.5% નજીક અને સામે ખાસ કરીને બેંક નિફ્ટીમાં વાત કરું તો પ્રાઇવેટ બેંક જ્યાં 0.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. અને મજબૂતીમાં આજે સ્ટોક હોય તો બજાજ ઓટો, ટાટા મોટર્સ સાથે ટ્રેન્ડ અને ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં આપણને 2થી 3.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. તો આ શોમાં બસ આટલું જ. સાથે ખાસ કરીને 10 વાગે જે આજે 5 આઈપીઓ સાથે લિસ્ટ થવાના તેની પર આપણે ખાસ કરીને નજર હોવી જોઈએ. શું ખબર કે જે લોકોને આઈપીઓ નથી લાગ્યા એ લોકોને અહીંયાથી નવી ખરીદવાની ઓપોર્ચ્યુનિટી પણ મળે. તો આ શોમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.